નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી, પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના 1/3 ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે। મિલેટ નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે, જેમાં વિવિધતાસભર પાકો જેવા કે બાજરી, જુવાર, નાગલી, કાંગ, ચેણો, બંટી, કોદરી અને વરી આ તમામનો સમાવેશ થાય છે, જેમાં મોટાભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે। મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે। ટેક હોમ રાશન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો પદ્ધતિથી પૌષ્ટિક વાનગી અને ખોરાકની રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી THR મિલેટ્સ તેમજ સરગવામાંથી બનાવેલ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું સિનોર તાલુકાનું ઘટક કક્ષાનું આયોજન મોટા ફોફળિયા ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ, શક્તિકૃપા ટ્રસ્ટના ચેરમેન, ગામના આગેવાનો, CDPO, આંગણવાડી વર્કર, કાર્યકર્તા બહેનો તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા। વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર પણ એનાયત કરાયા। આજ રોજ પોષણ ઉત્સવ 2024નું તાલુકા સિનોરનું ઘટક કક્ષાનું આયોજન મોટા ફોફળિયા ગામ ખાતે કરવામાં આવેલ। તેમાં ગામના સરપંચશ્રી, વડીલો તેમજ કાર્યકર બહેનો અને લાભાર્થીઓ હાજર રહેલ, જેમાં વાનગીમાંથી THR અને મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ને ભેટ આપવામાં આવેલ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ।